और कच्चे धागे से ये बंधा चला आए, ऐसे जैसे कोई हो, ऐसे जैसे कोई दीवाना। मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं। આનો થોડું ફેરવી નાખ્યું. તારી મારી પ્રીત ને કોઈ ક્યાંથી જાણે નંદલાલા, કોઈ ક્યાંથી જાણે નંદલાલા. મોરલીઓ વાળા જપુ તારી માળા, મોરલીઓ વાળા જપુ તારી માળા. પ્રીતડી કરીને તું તો, પ્રીતડી કરીને તું તો દુરસાને ભાગે, તારા વિના જીવન સુદૂર લાગે. છેતરી ના જાશો ઓ, છેતરી ના જાશો છોગાડા. મોરલીઓ વાળા જપુ તારી માળા, મોરલીઓ વાળા જપુ તારી મારી પ્રીત ને કોઈ ક્યાંથી જાણે નંદલાલા, કોઈ ક્યાંથી જાણે નંદલાલા. મોરલીઓ વાળા જપુ તારી માળા, મોરલીઓ વાળા જપુ તારી માળા. હે પ્રભુ, તારી ને મારી વચ્ચે શું બંધન છે, શું સંબંધ છે, મને કાંઈ ખબર નથી. બસ તું ખેંચે છે અને અમે તારી પાછળ દોડીએ છીએ મારા વાલા. આ ભાવ આવે ને ત્યારે ભગવાન પ્રગટ થાય. તો આ બાજુ મથુરા નગરીનો રાજા ઉગ્રસેન સુતપુર આજે સંક્ષિપ્તમાં સમજાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ઉગ્રસેન રાજા છે, ઉગ્રસેનનો દીકરો છે જેનું નામ છે કંસ, અને એની ચચેરી બેન છે દેવકી. પણ દેવકીના લગ્ન વસુદેવ જે યાદવ કુળના રાજા છે એવા વસુદેવની સાથે દેવકીજીના લગ્ન કરવાનું નક્કી કરે. કારણ કે કંસને બહુ જ વાલી છે પોતાની બહેન, અને એને નક્કી કર્યું કે હું મારી બહેનનું કન્યાદાન મારા હાથે કરીશ, મારી બહેનને હું જાતે વળાઈશ, એનો રથ હું જાતે વાંકીશ. આવું એના મનનો ભાવ હતો. માધવદાસજી હરે કૃષ્ણ, ખૂબ ખૂબ અભિનંદન, આપ સમય કાઢીને પધાર્યા. कृपामयी आभार. ठीक है, हाँ चाय तो इनके हाथ की चाय तो पीना ही है. मैं फोन करूँगा. राधेश અને બાપ આજે આપણે આગળ વધીએ. બધા હવે નીચે બેસી જજો 2 મિનિટ માટે. અને જ્યારે નંદ બાબા લાલાને લઈને આવે, સાંભળો, આમ તો મને એવું કીધું કે સખી મંડળની બહેનો લેવા જાય, બીજા કોઈ ઊભા થાય નહીં. પણ ખરેખર નંદ બાબા જ્યારે મથુરાથી લઈને ગયા ને ત્યારે રાતે અડધી રાત હતી, અને કનૈયાએ ગોકુળવાસીઓને અને મથુરાવાસીઓને બધાને ઊંઘાડી દીધો હતો. છોનો મોનો આવ્યો અને પછી પ્રગટ થયો, કોઈને ખબર પડવા દીધી નહીં. તો આપણે જે નંદ બાબા લઈને આવશે ને એ છોના મોના આવશે. કઈ વસુદેવ બાબા આવશે નંદ બાબાની ઘેર, અને નંદ બાબાને ઘેર આવ્યા પછી હવારે ખબર પડી શક્યો ને તો કે લાલો ભયો, એટલે તો નંદ મહોત્સવ થયો. એટલે આપણે સખ્યોએ લેવા જવાનું, એમની મેતે આવવા દેવાના. ઘર હોતા હોતા આવશે. આ પ્રમાણથી કરો, આનંદ આવશે. પછી વધામણી લેવાની છે, પછી આપણે વધાવવાના છે કનૈયાલાલને.
પછી ઉત્સવ ઉજવાય. બાકી રાતે જન્મ્યો તારે કોઈ જ નતું જાગતું. આખું મથુરા ઊંઘતું હતું, દ્વારપાળો ઊંઘતા હતા, બધા ઊંઘતા હતા. બે જ જણ જાગતો હતો. કોણ? દેવકી અને વસુદેવ. આનો અર્થ શું થાય એ ખબર છે? ભગવાનના દર્શન કરવા હોય તો जागत है वो पावत है, सोवत है वो खोवत है. जागना जरूरी है क्योंकि पूरा मथुरा सो रहा है. जगते हैं तो वसुदेव और देवकी, तो जो सोए थे खोए. कन्हैया नहीं मिला उनको, किसी को मालूम भी नहीं कन्हैया कैसा है. और जो जागत है वो, जो सोवत है वो खोवत है. और गोकुल में आया तो सही, लेकिन सब सोवत है. किसी को मालूम नहीं कि नंद के घर क्या आया है, लड़की आई या लड़का. सब सोते रहे. तो जो सोवत है वो खोवत है, जो जागत है. હવે સોવાની વાત કહી દઉં ને, આંખ ભલે ઊંઘે, આત્માને જાગૃત રાખવાનો છે. અંતરચક્ષુ ખુલ્લા હશે ને તો પ્રભુના દર્શન થશે થશે ને થશે. ચર્મચક્ષુ મીચાય તો ભલે, પણ અંતરચક્ષુ ખુલ્લા રાખવાના છે સાહેબ. જાગવાનું છે, અંતર આત્માને જગાડવાનો છે. આ આંખ ભલે જાગે કે ના જાગે, અંતર આત્મા જાગે એટલે અંધકાર દૂર ભાગે ભાગે ને ભાગે. અને કનૈયો આવે આવે ને, પણ ક્યારે? તમારો આત્મા જાગે. એટલે જો કે વાંધો નહીં, આપણે પુષ્પોથી વધાવજો લાલાને. આપણે તો ઉત્સવ ઉજવવો છે, આનંદ જ કરવો છે. બાકી આ શાસ્ત્રની દ્રષ્ટિએ કરવા જાઓ ને તો અમેનું કશું ના થાય, બધું બંધ થઈ જાય. પણ આપણે આનંદ કરવો છે, પરમાનંદ પામવો છે, આનંદ કરવો, લૂંટવાનો છે. કારણ કે મારો કનૈયો આનંદનું સ્વરૂપ છે. બાકી શાસ્ત્ર की गंतरी से चलोगे ना तो इसमें से कुछ नहीं होता है. અને આટલો હોંભરવાય ના બે નાઈ જાય કાનો કિયર. પણ આનંદ કરવો જરૂરી છે, આપણે આનંદ કરવાનો છે. એટલે કહેવાય કે એને સંકલ્પ લીધો હતો કે મારી બહેનના લગ્ન હું કરાવીશ. અને વસુદેવ બાબાને આમંત્રણ આપ્યું છે પોતાની બહેનના લગ્ન કરવા માટે. વસુદેવ એ યાદવ કુળના વંશજ છે, રાજા છે. અને યાદવ આજે વસુદેવ બાબા આવ્યા, જાન લઈને રંગે ચંગે લગ્ન પણ થયા. કંસને એટલી બધી દેવકી વાલી ચચેરી બેન છે, સગી નહીં છતાં પણ એને કન્યાદાન કર્યું. મારી બહેનનો રથ હું જાતે અંકારીશ. અને રથનો સારથી બન્યો, નીકળ્યા. પણ આકાશવાણી થઈ, હે કંસ, જે બેનને તું વડાવા જાય છે એ જ તારી બહેનનો દેવકીનો અષ્ટમ ગર્ભ તારો કાળ બનશે, એ તારું મોત છે. અને આ વાત જ્યાં સાંભળી ત્યાં તો કૂદી રથ ઉભો કરી દીધો, નીચે ઉતર્યો, એક હાથમાં ખડક લીધો અને દેવકીનો ચોટલો પકડીને ઢસડીને નીચે પછાડી. અષ્ટમ ગર્ભની વાત કઈ કરો છો? હું કંસ છું. દેવકી હશે તો અષ્ટમ ગર્ભ આવશે ને. અને આમ જ્યાં ખડક ઉઠાઈ દેવકીને મારવાની તૈયારી કરે ત્યાં તો વસુદેવજીએ હાથ પકડી લીધો કે હે કંસ, આ શું કરે છે? આ તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. આટલું બધું તે કન્યાદાન કર્યું છે અને એ ડરથી તું તારી બેનને મારી રહ્યો છું. પણ આકાશવાણી સાચી કેવી રીતે પડે? હજુ તો 8મા ગર્ભની વાત છે ને. જા, હું વચન આપું તને, જેટલા પણ દીકરા થશે ને તને સમર્પિત કરીશ, તારે એનું જે કરવું હોય તે કરીશ. એટલે એને નક્કી કર્યું, બસ તો હમણાં અહીંયા જ રોકાઈ જાઓ. મથુરામાં જ રાખ્યા છે. પ્રથમ ગર્ભ રહ્યો, સારા દિવસ રહ્યા, પ્રથમ પુત્રનો જન્મ થયો. એટલે બાળક લઈ અને નંદ બાબા, આજે વસુદેવ બાબા આવ્યા છે ક્યાં? જ્યાં કંસ સભા ભરીને બેઠો છે. આઈને ચરણોમાં બાળકને મૂકી દીધું. લો, આ પહેલું બાળક છે મારું, પહેલું સંતાન તમને સુપ્રત કરું. કંસે કહ્યું કે હજુ તો મારે તો 8માની વાત છે, આ પહેલો છે ને. બર્યું આવડા છોકરાને કોણ મારે? મનમાં દયા આવી. એટલે દેવોને ખબર પડી કે જો મોમો સુધરી જશે તો આપણું કામ થશે ને. દેવોને પણ અમુક વખત ઈર્ષા આવે, કારણ કે દેવોની ઈચ્છા હતી કંસ મરે. અને કંસને મારવા તો કનૈયાનો જન્મ થયો છે. એટલે ભાર ઉતારવા આવેલા છે, ભાર વધારવા નહીં. અને આ મોમો જો સુધરી ગયો તો આ બનશે. એટલે દેવર્ષિ નારદને એ વખતે એન્ટ્રી થાય. દેવર્ષિ કહે છે કેમ? દેવર્ષિને જોયા, ઓ સારું થયું તમે પધાર્યા. દેવર્ષિ, મને માર્ગ નથી મળતો. તો કે કેમ? તો કે મને આવી રીતના દેવકીનો ગર્ભ, અષ્ટમ ગર્ભનો
મને શ્રાપ છે કે એ મારું મોત બનશે. આ દેવકીનો પ્રથમ સંતાન છે, શું કરવું? અને મારું કે છોડી દઉં? દેવર્ષિ ક્યાંય જાહેરમાં ના કહેવાય, ચાલો સાઈડ ઉપર. કંસને સાઈડ ઉપર લઈ જાય કીધું, તું કેટલું ભણ્યો? તો કે એમાં ભણતરથી હું લેવા દેવાના? પૂછું, તારું ગણિત બહુ કાચું છે. તો કે કેમ? તો કે તારી ગણતરી ખબર નથી પડતી, તારું ગણિત બહુ કાચું. તો કે કેવી રીતે? તો કે કેટલામો ગર્ભ કીધો? તો કે 8મો. તો દેવર્ષિની નજરમાં હોમી નિહેની પડી ગઈ, નિસરણી હતી. તો કે નિસરણી જોયું? તો કે નિસરણીના પગથિયા ગણ જોયું. તો કે પગથિયાથી ના છોકરાથી હું લેવા? મેં તને કીધું ને ગણ. તું મને ગુરુ મહારાજ કહ્યું ગણ એટલે ગણ. તે એને નીચેથી ગણ્યા, 1 2 3 4 5 6 7 8. તો કે કેટલા થયા? તો કે 8. તો કે ઉપરથી નીચે ગણ. તો કે 1 2 3 4 5 6 7 8. નીચેથી 8, ઉપરથી 8. તો કે હા, તો 2 બાય 8. તો કે પહેલું છેલ્લું ગણાય, છેલ્લું પહેલું ગણાય. તો કે હું કરું? માન નાખું? તો કે એ તારો વિષય છે, હું ભાગીદાર ના દઉં. દેવર્ષિ નારદ પલ્લીતો ચોપ્યો, ચાલ્યા. આ પેલો ગોટે ચડી ગયો કે 8મો પહેલો ગણવો કે પહેલાના 8મો ગણવો. અને વાત સાચી છે, નીચેથી ઉપર જાવ તોય 8, ઉપરથી નીચે આવે તોય 8. એટલે ગોટે ચડ્યો, હવે કરવું શું? એટલે નક્કી કર્યું કે ના, પૂરો જ કરો, હવે એકે છોડાય નહીં. એટલે બાળકને ભોય પછાડ્યું, પ્રાણ ત્યાગ કર્યો અને તરત જ સેનાપતિને આદેશ આપ્યો કે હવે અમને છૂટા રખાય નહીં, જાઓ કારાગૃહની અંદર બંનેને પૂરી દો. બંનેને ગેડીઓને અંદર બાંધ્યા, દેવકીને વસુદેવને નાખ્યા છે. ક્યાં? કારાગૃહની અંદર. દેવકી રુદન કરે. વસુદેવને ખાલી એટલું જ કહ્યું કે કયા પાપની સજા, કયા પાપની આ સજા આપણને મળી રહી છે કે આજે બેડીઓમાં બંધાવવું પડ્યું, અંધારી કોટડીમાં રહેવાનો વારો આવ્યો. ત્યારે વસુદેવે બહુ સુંદર જવાબ આપ્યો તો યાદ રાખજો કે હે દેવકી, તને ખબર ના પડી? તો કે ના, આપણે ઘેર હોત ને તો એસો આરામમાં જિંદગી આપણી વ્યતીત થઈ જાત, હરવા ફરવામાં અને મોત્સવ કરવામાં આપણું જીવન વ્યતીત થઈ જાત. હું ને તું ભજન ના કરી શકત. આ મોકો મળ્યો છે એકલા બેહી અને ભજન કરવાનો. દેવકી, અફસોસ ના કરીશ, એકાંતનો ઉપયોગ કરો. વાત સાચી છે સાહેબ, ભજન એકાંતમાં થાય, જાહેરમાં ન થાય. આજે મને તમને આ સમય મળ્યો છે ભજન કરવાનો, સાહેબ કરી લેવું જોઈએ. સત્કર્મ કરવાનો સમય મળ્યો છે, કરી લેવું જોઈએ. અને દેવકીને કીધું છે, દેવકી વાત સાંભળ, આ તો તારણ મારા માટે બહુ સારું છે કે આપણે જો ઘેર પરડીને ગયા હોત તો ऐशो આરામની જિંદગી ભોગવતા હોત, ભગવાનને ભૂલી જાત, ચારે બાજુથી વિટંબણાઓ અનેક ઊભી થાત. પણ આ તો તને ને મને ભગવાને તપ કરવાનો સમય આપ્યો છે, ભજન કરવાનો સમય આવ્યો છે, એને વ્યર્થ વેડફી ના દઈશ. અને વાત સાચી છે, જ્યારે એકાંત મળે ને, એકલા બેઠા હોય ને, અને એકાંત જેવું તપ કોઈ નહીં, યાદ રાખજો. અને એ વખતે તમારા ઈશ્વરનું સ્મરણ કરી લેજો, મનન કરી લેજો, ચિંતન કરી લેજો. તમારો બેડો પાર થઈ જશે, ઈશ્વર તત્વના દર્શનની અનુભૂતિ થઈ જશે. ભગવાન કોલાહલમાં કે ઘોઘાટમાં નહોતો આવતો, ભગવાન એકાંતમાં આવે છે સાહેબ, શાંત વાતાવરણમાં આવે છે. એટલે તો મારો કનૈયો રાત્રે 12 વાગે આવ્યો છે. બધા જ ઉપદ્રવી જીવો શાંત. પહેલા ભગવાને બધો એને ઊંઘાડી દીધો અને પછી એ પ્રગટ થાય. એકાંતમાં જ આનંદ, યાદ રાખજો, એકાંતમાં આનંદ. કનૈયો કેવો છે? આનંદ કરાવવા વાળો છે અને આનંદ સ્વરૂપ છે. એકાંતમાં આનંદ પ્રગટે, આજ નંદ મહોત્સવ, બાકી નહીં. એકલા હોય તો એવું લાગવું જોઈએ કે હું એકલો નથી, મારો ભગવાન મારી હાથે છે. અંદરથી આનંદ માનો, આનંદને પ્રગટ. એકાંતનો આનંદ જેવો કોઈ આનંદ નહીં. અને એ આનંદ પ્રગટ કરવા માટે આજે બંને ગયા. બીજો ગર્ભ રહ્યો, ત્રીજો રહ્યો, ચોથો રહ્યો, પેલો મારતો ગયો, 7મો ગર્ભ આવ્યો એટલે ભગવાનને ચિંતા થઈ. નારાયણે વિચાર કર્યો કે હું એકલો હું લેવા, આગલા જન્મમાં બેવ ભેગા હતા, શેષ નારાયણ ને હું બે, રામને લખનની જોડી હતી. આ તો હું, તે વખત હું મોટો હતો, પેલો નાનો હતો. આ વખત મારે કોને મોટો બનાવવો છે. યાદ રાખો, જે નાનો બને ભગવાન એને પછી મોટો બનાવે ને બનાવે. પણ જો હવેરા જ પહેલા મોટા બનવાનું વિચાર્યું કે હું આના કરતા મોટો થઈ જાઉં, ભગવાન કહે છે ઢીમ ઢાળી દઈશ. એટલે ગયા જન્મમાં રામ મોટા બન્યા,
એટલે એમને વિચાર્યું ગયા જન્મમાં લક્ષ્મણે મારી બહુ જ સેવા કરી છે, નાનો થઈ દાસ થઈને રહ્યો છે, લાય આવે એને હું મોટો બનાવી દઉં. એટલે સપ્તમ ગર્ભ રહ્યો છે દેવકીને. એટલે ભગવાને તરત જ યોગમાયાને આજ્ઞા કરી કે જાઓ, યોગમાયા જઈ દેવકીના સપ્તમ ગર્ભને કરો. અને નંદ બાબા ગોકુળના હીરોના રાજા નંદ, એને બે પત્ની છે, રોહિણી અને યશોદા. રોહિણીના ગર્ભની અંદર એ ગર્ભનો પ્રત્યારોપણ કરો. અને યોગમાયા આવ્યા છે અંતર્યાળી રૂપે. અને અહીંયાથી દેવકીનો ગર્ભ ગળી અને અંતર્યામી થઈ અને યોગમાયા આવ્યા અને રોહિણીના એ ગર્ભની અંદર પ્રત્યારોપણ કરી ચાલ્યા ગયા. અને ત્યારે એમને જે જન્મ દીધો, ભાદરવા સુદ બીજને દિવસે ભગવાન બલરામનો જન્મ થયો. બોલ બલરામ મહારાજની જય. ભાદરવા સુદ બીજ એ શેષ નારાયણનો અવતાર, ભગવાન શેષનો અવતાર કહેવાય. એટલે બલરામ ભયના કરતો મોટા, એટલે રોહિણીની કુખે જન્મ્યા. અને ત્યાર પછી આજે આ બાજુ ભગવાને વિચાર કર્યો કે હવે હું જઉં. પેલે સપ્તમ ગર્ભ થયો, અષ્ટમ ગર્ભ રહ્યો. દેવકી ચિંતા કરે. વસુદેવ બાબા કે ચિંતા ના કરીશ, ચિંતન કર. આપણા ગુરુએ શું શીખવાડ્યું છે? ચિંતન કરો, ચિંતન કરો, ચિંતા નહીં કરવાનું. ચિંતન કર્યું, મનન કર્યું, સ્મરણ કર્યું, ઓમ નમો ભગવતેના જાપ બંને જપવા લાગ્યા છે. પતિ પત્ની સાથે બેસીને ભજન કરે અને બંનેનું પુણ્ય ઉકૃત સુકૃત થયું. એટલે તે જ વખતે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. શ્રાવણ માસ છે, અંધારી રાત છે, વદ આઠમનો દિવસ છે. અને શ્રાવણ મહિનાની અષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ તમરા બોલવા લાગ્યા. આ બાજુ કંસે શું કર્યું છે કે દરેકને ચોકીદારોને સંમત આપી દીધી કે જરાક બી બાળકના રોદનનો અવાજ આવે તો હે ચોકીદારો, દળબડતી દોઢબડી ત્વરિત અડધી રાતે પણ મને ઉઠાડજો. આ વખતે ચૂકતા નહીં, કારણ કે અષ્ટમ ગર્ભ છે. અને ત્યારે આજે આ બાજુ બન્યું છે કેવું કે બંને ભજન કરે છે ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. 12 વાગવાનો સુમાર છે, શ્રાવણ માસ છે. ઝરમર 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 મેહુલિયો વરસી રહ્યો છે. યુમના ગાડી તૂર બની છે, બે કાંઠે યુમના થઈ ગયા છે. કારણ યુમનામાં પૂર આવ્યું. એ બધા એવું કે છે યુમનાજીમાં પૂર નહોતું આવ્યું, યુમનાની અંદર ભક્તિનું પૂર ઉમટ્યું હતું કે મારો લાલો આવે છે ને મારે એને મળવું છે. સાહેબ, મારો લાલો આવે છે, મારે એને મળવું છે. આ ભગવાનને મળવા માટેનું પૂર આપણી અંદર ઉઠવું જોઈએ. ભક્તિના ભક્તિ તના જા પૂર ઉમટે, મોતની પરવા નથી. ભક્તિનું પૂર ઉમટવું જોઈએ ભગવાનને મળવા માટે, અધીરા. અને ત્યારે આ બાજુ યમુનાજી ભરપૂર છે, હિલોડે ચડી છે, હૈયું હિલોડે ચડી. મારો લાલો આવે છે, મારો લાલો આવે છે. આ બાજુ બહારનો ટકોરો કમ્પ્લીટ ભેગા થવાનું થાય એ પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને દર્શન દીધા કે માં સાંભળો, હું તમને મળવા આવ્યો છું. તમે મને માગ્યો તો ને? તો કે હા, બસ તો હું આજે તમારું સપનું પૂરું કરવા આવ્યો છું. ધર્મની રક્ષા કરવા, ગાયોની રક્ષા કરવા, મારી ગાય માતાને આપેલું વચન પૂરું કરવા માટે માં હું આવી રહ્યો છું. તો કે દીકરા, આ 4 હાથવારો મને નહીં ફાવે. 2 હાથવારો મારા ખોરામાં રમે અને મને એની પર માતૃત્વનો ભાવ આવે. મારે એવું બાળક જોઈએ. પ્રભુ આવું નહીં જોઈએ. ભગવાન કે ગભરાશો નહીં. ભગવાને પોતાનું તેજ માં દેવકીની ઉદરમાં પધરાવ્યું. બરાબર આમ 12નો ટકોરો વાગવાની તૈયારી થાય અને જ્યાં 12ના ટકોરા વાગ્યા એ પહેલા તો ભગવાને આખા મથુરા વાસીઓને ઉડાઈ દીધા અને ઊંઘી ગયા. બધા ભર નિંદ્રામાં પડ્યા છે અને બરાબર 12 વાગ્યા અને કનૈયાલાલ પ્રગટ થયા. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાળ કૃષ્ણલાલ કી જય. હમણો નથી ખોલવાનું, હમણો નહીં. આ તો નંદ મહોત્સવ તો હવાર થયો હતો, આ તો રાતે જન્મોત્સવ થયો. હેપી બર્થડે ટુ. ખોટું છે. આપણે જન્માષ્ટમી રાતે નંદ ફેર આનંદ કર્યો, ખોટું છે. 12 વાગે જન્મ્યો તાર તો બધો ઊંઘતો હતો. પછી કોને ખબર પડી કે નંદ ઘેર આનંદ થયો? હજુ તો મથુરામ છે. મીનાબેન બધું ટકેટો. એટલે કનૈયાલાલ પ્રગટ થયા. હમણાં તો ભાઈ નખોલ ને કહ્યું. હજુ તો કનૈયાએ કીધું છે. દેવકી રુદન કરવા લાગી કે મારું બાળક મારી નાખશે. બધું બાળક રડે. જન્મીન તરત લાલો રડ્યો નહીં.
કારણ કે લાલાને ખબર હતી કે રડીશ તો ભોતગર પડશે. એટલે આકાશવાણી કરી કે હે બાબા, આ ટોપલો પડ્યો છે ને, ટોપલામાં મને મૂકો, અને નંદ બાબાને ઘેર તમારા મિત્ર છે ત્યાં યોગમાયાનો પુત્રીનો પ્રગટ થયું છે, એ દીકરી અહીં લેતા આવો અને મને નંદ બાબાને ઘેર મૂકી આવો. આકાશવાણી. અને તરત ટોપલામાં મૂક્યો અને જેવા નંદલાલાને માથે લીધા કનૈયાને, બીડીઓ તૂટી ગઈ. યાદ રાખજો, આની પરથી શું શીખવાનું? બીડીઓ કઈ હતી? માયારૂપી બેડી. મને તમને બધાએ માયાની બેડીઓ પહેરી છે, પણ ભગવાનને માથે લઈએ, ભગવાન માથે રાખીએ તો માયાના બંધન તૂટે તૂટે ને. એ બંધન તો प्यार का बंधन है, जन्मों का संबंध है. धरती कब दूर गगन से, सूरज कब दूर गगन से, धरती कब दूर गगन से, चंदा कब दूर सूरज से. बंधन तो प्यार का बंधन है, जन्मों का संबंध है. ભગવાનને માથે રાખીએ એટલે માયાના બંધન તૂટે તૂટે ને તૂટે. અને માયાના બંધન તૂટે પછી શું થયું? 7 દરવાજા હતા, અને જેમ જેમ આગળ ચાલ્યા દરવાજાનો લોક આપોઆપ ખુલવા મળે. યાદ રાખજો, ભગવાનને માથે રાખીએ એટલે માયાની બેડી તૂટે, માયાનું બંધન છૂટે એટલે ભાગ્યના દરવાજા ખુલે. સાહેબ, મારા તમારા ભાગ્યના દરવાજા ખોલવા હોય તો ભગવાનને માથે રાખો. આપણે ઘણી વાર નહીં કહેતા માથે ભગવાનને રાખ, સાચું બોલ, માથે ભગવાનને રાખ. પણ માથે ભગવાનને રાખે તો ભાગ્યના દરવાજા ખુલે, બાકી ના ખુલે. સાહેબ, માયાના બંધનમાં છો ત્યાં સુધી ભાગ્યના દરવાજા નહીં ખુલે. જેમ જેમ આગળ વધે દરવાજા ફાટ 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 ખુલવા લાગ્યા, અને દરવાજા ખુલ્યા, આગળ ચાલ્યા, યમુના તટ સુધી પહોંચ્યા. અને યમુના તટે પહોંચ્યા એટલે યમુનાજીએ માર્ગ આપી દીધો. યમુનાજીને વિચાર્યું કે લાય આવ્યો છે મળવા, તો જગ્યા તો આપું. એટલે નંદ બાબાએ પગ મૂક્યો, યમુનાજી 2 થારમાં થઈ ગઈ, આમ ઊંચા મોજા કરી દીધા, લોડ ઉછારવા લાગી. અને ત્યારે ધીરે 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 વધે તે વખતે મોટા ભાઈ વિચાર કર્યો, શેષ નારાયણ છત્તર કર્યું. કેમ કે ઉપરથી ઝરમર 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 વરસાદ પડે છે, મારો ભાઈ ભીગાય ના, એને શરદી ના થઈ જાય, અહીંનું પાણી ખરાબ છે. એટલે એને ઉપર છત્ર ધર્યું છે અને ધીરે ધીરે આગળ વધે. હવે યમુનાજી આમ ઈલોડે ચડી છે. કનૈયો કહેશે થોડી વાર તો તડપાવું. યાદ રાખજો, ભગવાન એકદમ સ્પર્શ કરે હવે નહીં, પહેલા ટટરાવે, બરાબર તપાવે અને પછી આપે. પણ તપાઈને આપે ને, યાદ રાખજો, આપણે દુઃખ બહુ પડવા મળે, ભક્તિ બહુ કરતા હોય અને ભગવાન જો આપણું સાંભળતો ના હોય તો સમજવાનું કંઈક લેટેસ્ટ આપવા માંગતો હશે, તમારા ધારણા કરતો હોય સારું આપવું છે ને, એટલે પેલી રાહ જોઈ આ રહી છે આમ બરાબરની, આમ કારે મને મળે, આવું કારે મળે, કારે મળે. કનૈયો કે શાંત રે, બહુ છારા ના મારીશ, આવ્યો છું તો તને મળવાનો તો છું જ, પણ પેલી ધીરજ નહીં રહેતી ને એટલે ઘોઘવાટા કરવા મળી. સમજો જો તારીખનો ખોટા ખોટા ઘોઘવાટા મારે.
ગુગવાટા કરે, મોજો ઉછારે. કનૈયો કે હવે આ તુરદાંતો મધ્યમાં ગયા, બરાબર સેન્ટર ઓફ પોઈન્ટ, યમુના અડધી આમ અને કનૈયાલાલે તરત જ પોતાનો પગ નીચે ઉતાર્યો અને ટોપલામાંથી પગ બહાર કાઢ્યો અને જ્યાં યમુનાજીનો સ્પર્શ થયો ત્યાં તો યમુનાજીને આમ આમ રોમ રોમમાં દીવડા પ્રગટી ઉઠ્યા, દિલમાં દીવડા પ્રગટ્યા, દિલમાં દિવાળી થવા લાગી અને યમુનાજી એટલા બધા ખુશ થઈ ગયા. કારણ કે યાદ રાખો, પ્રથમ સ્પર્શની અનુભૂતિ કનૈયાએ જન્મતાની સાથે માને નથી કરાઈ, એટલે યમુનાજીને કરાઈ. એટલે યમુનાજીએ સ્વીકાર લીધું કે હે લાલા, હે મોરલીવાળા, હે નંદલાલ, આજથી તું મારો સર્વે સર્વા છે, હું તારી અને તું મારો. પ્રથમ મિલનની શરૂઆત. અને બાપ ત્યાંથી આગળ વધ્યા છે, યમુના મહારાણીને દર્શન દીધા, સ્પર્શ કરાઈ, આગળ વધ્યા, ગોકુળમાં પહોંચ્યા, પ્રવેશ કર્યો. અને ગોકુળમાં પ્રવેશ કર્યો બાબાએ, ત્યારે ગોકુળવાસીઓ પણ બધા યુગમાં નિંદ્રા મૂકી દીધી છે અને બાબા આવ્યા છે. અને નંદ બાબા આવ્યા અને ફરવા લાગ્યા છે ગામની અંદર. ધીરે 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 ગામમાં ડગલા ભરતા છે. ગામમાં ડગલા ભરતા ભરતા આમ ચારે બાજુ ફરે છે, ઘર શોધે છે કે ઘર કઈ છે. એકદમ અંધકાર છે, જરા પણ પ્રકાશ છે નહીં અને હાવ અંધકાર છે. અને એવા અંધકારની અંદર આજે નંદ બાબા ધીરે 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 આગળ વધ્યા અને વધતા 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 નંદ બાબા ધીરે ધીરે આગળ વધે છે. આગળ વધ્યા અને એ પહોંચ્યા છે ક્યાં? તો કે નંદ બાબાની ગલીમાં. ભાઈ નંદ બાબાને કહો આગળ વધતા રહો. તે દાડ ફોટા પાડવા વાળા નહોતા, તે દાડ ખાલી ચંદ્રમાં હતા ને ઝરમર 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 મેહુલિયો વરસતો હતો, તારા હતા. એટલે ધીરે ધીરે આગળ વધ્યા છે. નંદ બાબા ગયા છે ક્યાં? તો કે નંદ બાબાને આગને વસુદેવ બાબા પહોંચ્યા. અને વસુદેવ બાબા પહોંચ્યા, જઈ નંદ બાબાને આગને આગળ ઉભા રહ્યા. અંદર દીવો ટમ 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 બળી રહ્યો છે, એટલે ધીરે રહીને અંદર ગયા અને જઈ જશોદાજી પડખું ફેરવીને સૂતા છે. એની બાજુમાં પુત્રી હતી, એ પુત્રીને સાઈડ પર હટાઈ, લાલાને તોપ ઉઠાડી દીધો અને પેલી દીકરીને ઉઠાઈ અને પાછું ટોપલામાં મૂકી દીધી. અને ત્યાંથી આવ્યા છે, છાનામાના નીકળી ગયા. કઈ? તો કે પાછા હતા તઈના તઈ યમુનાજીને પાર કરી. અને જેવા યમુનાજીને પાર કરી એટલે યમુનાજી હતા એવા ને એવા થઈ ગયા. અને પછી એ ગયા કઈ? તો કે કારાગૃહ પાસે. અને કારાગૃહ પાસે ગયા, અંદર જેવો પ્રવેશ કર્યો એક એક દરવાજા બંધ થવા લાગ્યા. કેમ? કે પહેલા ભગવાન માથે હતા, હવે માયાને લીધી છે. માયા માથે રે રાખે એના ભાગ્યના દરવાજા બંધ થાય થાય ને થાય. સાતે સાત દરવાજા બંધ થયા. અને જેવી માયાને મૂકવા જાય તો બીડીઓ પાછી હતી એવી બંધાઈ ગઈ. કારણ કે માયા માથે રાખો તો માયાની બીડીઓ પડે પડે ને બીડીઓમાં બંધ થઈ ગયા. અને આ બાજુ તરત જ માયાએ રુદન ચાલુ કર્યું. બાળકીએ રડવા લાગી. બધા જાગી ગયા છે. કંસને ખબર આપી. કંસ દળબડથી દોટ મૂકીને આવે અને બાળકીને ખૂંચાઈ લીધી. દેવકી કહે છે કે આ તો દીકરી છે, દીકરી છે, દીકરો નથી. તો ભલે દીકરી કે દીકરો, પણ અષ્ટમ ગર્ભ છે ને લાવ મારી પાસે. આમ કરી ઝૂંટવી લીધી. અને આમ જેવી ભોય પર પછાડી, આમ નીચે પછાડીને મારવા જાય તો માયા છે. યાદ રાખજો, માયા કોઈની થઈ નથી, માયા કોઈની થવાની નથી. એને કોઈ પકડી ના શકે. હા, માયા તમને પકડે છે, તમે માયાને નહીં પકડી શકો. અને ઈ માયા પછાડવા જાય ત્યાં આકાશ માર્ગે ચાલી ગઈ. અષ્ટભુજા આયુ ધારણ કરી જગદંબા પ્રગટ થઈ અને આકાશવાણી કરી, હે પાપી કંસ, તું મને શું મારે છે? તને મારવા વાળો તો ગોકુળની ગલીઓમાં દૂધ પીવા ઉછરી રહ્યો છે. અને આટલું કઈ અદ્રશ્ય થઈ ગઈ. આ બાજુ પ્રભાતનો પોર થયો. નંદ બાબા ગૌશાળામાં ગયા છે, ગાયોની સેવા કરે છે. અને ત્યારે પેલી એમની જે ગોવાલન હતી, વૃદ્ધ ગોવાલન, એ ગોવાલન આવી અને જુએ તો દીવો એકદમ ટમ 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 બળે. એને વાટ મોટી કરી અને પેલી દીકરી હતી જશોદા આવરી ફરીને હોઈ ગઈ છે. અને પેલા દીકરાને છતો કર્યો તો એને વાટમાં જોયું, આ તો બધા લાલી 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 કહેતા હતા, આ તો લાલો છે. આ જશોદાને આટલી બુદ્ધિ નહીં, લાલી 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 નથી, લાલો છે. ફરીથી વાટ મોટી કરી નજીક જોયું, આ તો લાલો છે. દોટ મારી સીધી નંદ બાબા પાસે ગૌશાળા. અને નંદ બાબા કે બાબા બાબા, તો કે બોલ શું છે? ગોવાન શું છે? કેમ ગભરાઈ? તો કે તમારે કે લાલી નહીં, તમારે કે તો લાલો આવ્યો. અરે હોતું છે ગોળી? હા, મેં જાતે જોયું. તો એટલે
જે ગળામાં 9 લખો હાર હતો ને તરત જ પેલી ગોવાલનના અંદર ફેરવી દીધો અને એને તો બૂમો પાડવા મળી, હાથમાં થાળી અને વેલણ લીધું અને બૂમો પાડે, અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, 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 અરે ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, अरे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, अरे जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, अरे जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, यशोदा को लालो भयो जय कन्हैया लाल की, यशोदा को लालो भयो जय कन्हैया लाल की, अरे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, अरे जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, अरे जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, गोकुल को लालो भयो जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, ब्राह्मण को दान दियो, हाथी घोड़ा पालकी, ब्राह्मण को दान दियो, हाथी घोड़ा पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, कीड़ा जबला मारो पेलो, जय कन्हैया लाल की, कीड़ा जबला मारो पेलो, देखाय છે, माथे मोर मुंगट वाળો, અનુરો દેખાય છે, माथे मोर मुंगट वाળો, અનુરો દેખાય છે, અને કુંડળ મંડા વાળો, અનુરો દેખાય છે, અને સોના કુંડળ વાળો, અનુરો દેખાય છે, મંદ મંદ હાસ્ય વાળો, અનુરો દેખાય છે, પાયે બાજુ બંધ વાળો, અનુરો દેખાય છે, ગળે હમણાં હાર વાળો, અનુરો દેખાય છે, પેડમાં કંદોરા વાળો,
રાધે પીતાંબર વાળો ઠુમક તાલ વાળો મંદ મંદ હાસ્ય વાળો પીળા જબલા વાળો પેલો નંદ કેરા નંદ ભાયો કનૈયાલાલ કે નંદ કેરા નંદ ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો ગોકુળ ભાઈ આનંદ ભાયો જય કનૈયાલાલ કે ગોકુળ ભાઈ આનંદ ભાયો જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયાલાલ કે બ્રાહ્મણ કો દાન દિયો બ્રાહ્મણ કો દાન દિયો હાથી ઘોડા પાલ કે બ્રાહ્મણ કો દાન દિયો હાથી ઘોડા પાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે નંદ કેરા નંદ ભાયો જય કનૈયાલાલ કે ગોકુળ ભાઈ આનંદ ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કે નંદ કેરા નંદ ભાયો જય કનૈયાલાલ કે નંદ કેરા નંદ ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાયો જય કનૈયાલાલ કે જશોદા કો લાલો ભાઈઓ અને બાપ આનંદ આનંદ આજે આખા ગોકુળની અંદર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કઈ આખા આનંદમાં સોર બચ્યો છે. તો આજે આપણે પણ અહીંયા નંદ મહોત્સવ ભગવાન બાળકૃષ્ણના જન્મોત્સવની કથા અહીંયા વર્ણવી વાણીને વિરામ. હવે બધા પોતપોતાના સ્થાન. પારનું આજે નથી ઝુલાવવાનું. ભગવાન અહીંના અહીં રહેશે, પારનું અહીં રહેશે. પારનું આવતીકાલે ઝુલાવવાનું. અને બીજું કે પારનું ખાલી હાથે ઝુલાવાય નહીં. એટલે પારનાની અંદર કંઈક મૂકવું પડે. ખાલી હાથે પારનું ઝુલાવાય નહીં. એટલે આવતીકાલે આપણે પારનું ઝુલાવવાનું છે. અને હવે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો પ્લીઝ. હવે થોડીક વાર માટે, હવે બહુ સમય નથી, આપણે પૂરું થઈ ગયું છે. અને તો કનૈયો તો હોય આવે એટલે મોડું તો થાય જ. હવે એકાદ દાડો, આજનો દાડો, એકાદ દાડો તો થોડું મોડું થાય. કાલથી બધું રેગ્યુલર થઈ જશે, પછી ચિંતા નહીં. તો આપણે બધા હવે બેસી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. મીનાબેન, હર્ષાબેન, હવે પોતપોતાનું સ્થાન દરેકને કહી લો, ધારણ કરી દે. હા, અને નંદ બાબાને અને કનૈયાને કહી દો, અરે વસુદેવ બાબાને કે આવ તમે મથુરા જતા રહો. હવે ગોકુળ મારજો ને આનંદ કરવા દો. આવું તમારું કોમ નહીં. અમાર લાલો તમે મન આપી દીધો, બહુ થઈ ગયું. તો આઈએ બોલીએ દ્વારિકા. આજે ચોથા દિવસની કથા ભગવાન દ્વારકાધીશ બાલકૃષ્ણલાલ પકે બિહારી ભગવતી તુળજા ભવાની અને મારા કૃષ્ણ ભજન હનુમાનજી મહારાજ માતા પિતાના ચરણોમાં વાણીના વિરામ. હજુ કંઈક વાતો બંધ નહીં થતી. પછી બધાને લઈને ટેરેસ પર જજો જશોદા. પણ આ તો દેવકી આવી, દેવકી તો બેહી રહી હતી, ચોથી પાછળ આવી. જો કે આ તો કળિયુગની દેવકીઓ પાછળ જ હેડે. કળિયુગના વસુદેવ એવા દેવકી પાછળ ફરે, અને કળિયુગની દેવકીઓ એવી વસુદેવ પાછળ હેડ કરે. સારું કર્યું તમે આટલો, અમારું ગોકુળ પાવન થયું. એટલે આપણે બોલીએ દ્વારિકા રાજા રણ છોડ, અરે રણ છોડ તું રંગીલો ના
મને થાય જાન તેથી કીધું તરત પ્રયાણ હરિ ગોકુળમાં જઈ કીધો વાત નંદ યશોદાની જઈ પાસ વર્ણન કરતા નામે પાર એવી તારી લીલાય પાર હરિ ગોવાળોની સાથે જાય ગાયને ચરાવીને રાજી થાય ખાનો ગોરસ લૂટી ગાય પકડતા ઝટકી જાય હરિ ગોપિકાના દોર્યા ચિત સૌની ઉપર સરકી પ્રીત બાંધી તેરો ચોર મજોર સુનનારા થાય જગજો બડી શરદ પૂનમની આવે રાત સૌના હૈયે થાય પ્રભાત વ્રજવનિતા થોડે અવાજ દોડી આવે રમવાના ધારણિયા ચમકે આકાશ ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ જાનવ કે રોજા જાતા વનમાં જઈને કીધો ના બડી પટકી માર્યો મામો કંસ રહ્યો ન જગ મેં એનો વાંચ કૌરવોને કીધા તક પાંડવોને રાખી તક બડી અર્જુનને તે દીધો બોધ જ્ઞાન અમૃતનો વર્ષો દોધ યુદ્ધ જીતીને કીધી જોત નામ પડ્યું ને ધીરન જો બડી દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ભર કેજો પાસ ગુજરાતે એક નાકોર ગામ ભક્ત થયા મારાનો નામ બડી ભક્તિ જેની ગંગાબાઈ ઈ બડ ભક્તિ વારંગાય હરતા ફરતા ગાયે ગાન મેળમ વાટાએ ભગવાન બડી દેવામાં એક આવ્યો સંગ રેલાયો ભક્તિનો રંગ યાત્રાળુઓ દ્વારકા જાય બોલાનો તેમાં જોડાય ગોમતીજીમાં કીધું સ્નાન પાવે નિર્ખ્યા શ્રી ભગવાન સામાથે આવી સહોદામ તે કઈ દિનતા અરે તુલસી વાવીને કાયમ જાય પ્રભુને આપી રાજી થાય સહન કરે કષ્ટમાં ભલે પડે ઠંડી કેતા બડી વૃદ્ધ થયો પણ હૈયે હાથ અવિચળ સત્તા થો જામ 70 વર્ષ વિતા છે ત્યાં પણ પૂરણ થઈ છે ને બડી બોડાનો જીત્યો છે દાવ પ્રભુને હૈયે પ્રગટ્યો ભાવ હવે આવજે ગાડું થા મોરબી સચ કરનો ના બડી ખડ દીલી છે બેન મૃત થયેલા દોડ્યા બે ગંગાબાઈએ દીધી વિદાય બોડાનો હરકાતો જાય બોડાના ને રાતો રાત મૂક્યો દુવારી કોણી વાટ દર્શન કરતા કહે છે નાથ ગાડું લાલો જોધા ઘડિયું મને મેવે માય ભગત પ્રભુને નો લઈ જાય માર્યા તારા મજબૂત દ્વાર રાત પડીને વાજા બાદ બનવાલો નીકળી નાથ બહાર બહેન તરત કી દઈ દઈ ગાડું હાકે જગદા દ્વાર રહો પછી તું લાગે વાર મને ઉમરે છે પકડી લેમડાની રાત મીઠી થઈ ગઈ છે રતગાર ભાનુ વાયુ વીતી રાત ઠાકોર બાએ થયું પ્રભાત અંકુરીબાઈએ લીધો નાથ ઊંઘ મણ કે જોડ્યા ઠાકોર વરસ્યો જય જયકાર દ્વારિકા હાહાકાર વળી દ્વારિકાના રાજાની સાસ ગુગડી લેવા આવ્યા નાથ ગત સામે લેવા જાય માર્યો ભાલો મૃત્યુ થાય અરે ભાવિકોના દિલ દુભાઈ બદલો લેવન સોમાં જાય ગંગાબાઈએ ધીરજ ધરી પાલમજીએ વિપત હરી ઓલી ગુગડી હોનું લેવા જાય બાલો વાળી એ ડોલાય લીજો વિશ્વસ કરનો કોપ મન ચુકરાવણ લીધો રો વળી સંત પુનિત ને દીધી આપ પૂરણ કીધા સગડા કામ રામ ભક્ત જે કરતે પાઠ નાથ ડાલ છે તેનો હાથ પૂર્ણિમાએ પ્રેમથી ઠાકોર દર્શન જાય રામ ભક્ત જે પુનિત બને એના કારણે સગડા થાય સિયાવર રામ તત્વ કી જય પવન સુધ હનુમાન કી જય બોલા ભાઈ સંતન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલીએ રાજા રણ છોડ કી જય દ્વારિકાધીશ કી જય બાકે બિહારી લાલ કી જય બાળ કૃષ્ણ લાલ કી જય